વેરાવળના આજેઠા ગામમાં વિવાહ પ્રસંગે અનોખું ફુલેકું હાથીની અંબાડી પર વરરાજા અને ઘોડા સાથે રજવાડી ઠાઠથી નીકળ્યું હતું. ફુલેકું આહિર સોલંકી પરિવારનો વિવાહ પ્રસંગ બન્યો હતો આકર્ષણનું કેન્દ્ર. વેરાવળ તાલુકાના આજેઠા ગામમાં એક અનોખા લગ્ન પ્રસંગે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આહિર સમાજના યુવા અગ્રણી નથુભાઈ સોલંકીના પરિવારમાં યોજેલા લગ્ન પ્રસંગમાં ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત હાથીની અંબાડી પર વરરાજાનું ફુલેકું નીકળ્યું હતું. ગામના વયોવૃદ્ધ અગ્રણી મેરામણભાઈ પંપાણીયાના જણાવ્યા મુજબ રાજા રજવાડાના સમયમાં આ પ્રકારના લગ્ન પ્રસંગો થતા, પરંતુ ગીર સોમનાથ જિલ્લા કે આ સમગ્ર પંથકમાં હાથીની અંબાડી પર વરરાજાનું ફુલેકું નીકળ્યું હોય તેવો પ્રથમ પ્રસંગ હશે. અને આટલું જ નહીં, પણ લગ્ન પ્રસંગમાં વરરાજાના ફુલેકાને જોવા આજુબાજુના વિસ્તારમાંથી આવડી મોટી સંખ્યામાં પ્રથમ વખત આજેઠા ગામમાં લોકો આવ્યા હોય તેવું જોવા મળ્યું હતું. ગામની શેરીઓમાં મહેમાનો અને સ્થાનિકોની ભરચક થઈ ગઈ હતી. વરરાજા ચિરંજીવી મયુરના ફુલેકામાં આકર્ષણ અશ્વો પર સવાર થઈને પરિવારના મોભીઓ પણ જોડાયા. લગ્ન ગીતોની રમઝટ સાથે નીકળેલા આ રજવાડી ઠાઠના ફુલેકાએ સમગ્ર વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જે કે ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.